ચાલો મિત્રો, આજે આપણે સ્ટોકના લેવલ કઈ રીતે કાઢવાના. આપણે ગમેથી સ્ટોક ખરીદીએ ને એને અમુક બાય જે છે ને એ ટોપ ઉપર કરી દે છે. એને આપણે નીચે સપોર્ટ ઉપરથી અને રિવિશિયલ જ્યારે ટ્રેન્ડ થાય ને ત્યારે આપણે સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ. એની અંદર સ્ટોકના જે છે ને એ લેવલ કાઢવા પડે. એ લેવલ ઉપર આવે ને તો જ ફાઇનલ આપણે એ શેર ખરીદાય. નહીંતર બધા વેચવા માટે કાઢેલો હોય ત્યારે એ ટાઈમે જ આપણે એન્ટ્રી કરીએ તો એ શેર છે ને ડાયરેક્ટ નીચે આવવાનો હોય. એટલે આપણે જે સપોર્ટ કઈ જગ્યાએ બને છે અને થોડી ભલે ધીરજ રાખવી પડે, શાંતિ, અને સ્ટોક આપણા લેવલ પર આવે ત્યારે જ એની અંદર ખરીદી કરાય. એની વગર ખરીદી ન થઈ શકે. તમે ઉપર સ્ટોક બહુ ગયો હોય અને ત્યાં પાસે ખરીદી કરી લો તો સ્ટોક ત્યાંથી બધા વેચવા માંડે એટલે આવી જાય નીચે આવે તો આપણે જે ઉપર ટોચ ઉપર ખરીદેલો હોય નીચે આવે તો આપણને લોસ તો થવાનું જ છે એની અંદર. સ્ટોકની અંદર પહેલો જ્યારે આપણે ખરીદીએ ને ત્યારે કંપનીનો આપણે આખી એનાલિસિસ કરવી પડે કે આ કંપની કેવી છે, કેટલું વાર્ષિક રિટર્ન મેળવે છે, અને એની પછી આપણે એના લેવલ કાઢવા પડે કે ભાઈ આ લેવલ ઉપર આવશે તો હું બાય કરીશ, આ લેવલ ઉપર આવશે ને તો હું સેલ કરી દઈશ, વેચી મારીશ, અને આ લેવલ ઉપર આવે ને અહીંયાથી આના નીચે જાય ને તો કે હું આને સ્ટોપ લોસ મૂકી દઈશ, એસએલ, કે આટલું જ હું આની અંદર લોસ લઈ શકીશ. અને પ્રોફિટ એ પણ અગાઉ નક્કી કરવું પડે કે કેટલું આપણે પ્રોફિટ લેવું છે. એની માટે લેવલ કાઢવા પડે કે ભાઈ આપણે જ્યારે સ્ટોક લઈએ ને ત્યારે પ્રોફિટ કેટલું આની અંદર જાય છે, કેટલા લગે એ આપણે અગાઉથી નક્કી કરી નાખવું પડે. તો તમે સ્ટોકની અંદર ગમે તે જે છે ને એમાં નફો મેળવી શકો. એટલે આપણે લેવલ કાઢવાનું આજે હું તમને લેપટોપ સ્ક્રીન ઉપર જઈને સમજાવું કે લેવલ કઈ રીતે સ્ટોકની અંદર કાઢવા. એ લેવલ ઉપર આવે ત્યારે જ આપણે બાય કરવા. તો ચાલો મિત્રો, આપણે લેપટોપ સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. આપણે હવે ગમે તે શેર એક જોઈએ. હાલો, આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. હવે આ જે ચાર્ટ છે ને, ચાર્ટની અંદર જ બધી આખી ચાલ છુપાયેલી છે શેર માર્કેટની. જે કાંઈ તમે ચાર્ટ જુઓ ને ત્યારે તમને ખબર પડે. હવે આપણે ટાઈમ ફેર એટલે કે દિવસની એક જ કેન્ડલ બને આવડ્યા. આ કેન્ડલ જોવાની પહેલો મોટા ટાઈમમાં જોવાની, પછી આ જે છે એ કલાકની છે, બરાબર. આપણે આ દિવસની અંદર આજે દિવસની એક જ કેન્ડલ બને. આજે છે ને ગમે તે એક દિવસની એક કેન્ડલ બને. આ દિવસની કેન્ડલ છે. આખા દિવસમાં શું રહ્યું કે શેર નેગેટિવ રહ્યો કે પોઝિટિવ એ વસ્તુ બતાવે. હવે આ જે શેર આપણે જોઈએ રિલાયન્સનો, તો તમને આમાં એક નજર આવતું હશે. હવે આજે 1, 2, 3, 4 આ અઠવાડિયું લગભગ 9 દિવસ જેવા થયા, બરાબર. ત્યાંનો આ જે શેર છે એ આટલામાં આ ડબ્બીમાં રમે છે, બરાબર. દિવસ આ જે શેર છે એટલે કેટલા પોઈન્ટ ઉપર ચડ ઉતર થાય છે, બરાબર. એ આપણે જોઈ લઈએ. છેતાલીસ પોઈન્ટ આજુબાજુ, 46 પોઈન્ટ ઉપર જાય છે અને પાછો નીચો 46 પોઈન્ટ આવે છે, બરાબર. આ 9 દિવસની અંદર 9 દિવસમાં આટલામાં જ આર્યું સ્ટોક છે, બરાબર. એટલે આજે એક સપોર્ટ બનાવેલો છે, બરાબર. આના ઉપર એક આ રેઝિસ્ટન્સ બનાવેલો. હવે આમાંથી જ્યારે આ ડબ્બીમાંથી કે નીચો આવે તો નીચે આટલી ભાઈ આવવાની શક્યતા રહે, કારણ કે આ એક મોટો સપોર્ટ છે, બરાબર. અને અહીંયાથી પાછો અહીં ઉપર જાય તો આપણને આટલી ભાઈ જવાની શક્યતા રહે. એટલે 1375 આજુબાજુ અને 1250. હવે આટલામાં શેર છે, બરાબર. એટલે આપણે હવે આની અંદર જોવાનું શું છે કે અહીંયા કને એક રજિસ્ટન્સ છે, બરાબર. આ શેર ગમે ત્યારે અહીંયા કને જશે. તમે અહીંથી શેર આ ઉપર ગયો અને અહીંયા કને તો બધા વેચવાવાળા, કારણ કે રજિસ્ટન્સ છે એટલે બેઠેલા છે. તમે અહીંયા કને આને ખરીદી લીધો તો આર્યો ડાયરેક્ટ નીચો અહીંયા કને આવે, અને અહીંયા કને જો વેચવા જાય ને તો નીચો ડાયરેક્ટ આટલી ભાઈ આવી જાય, બરાબર. એટલે આ જે છે ને
મહત્વપૂર્ણ આવ્યું છે કે તમે સ્ટોકને ચાર્ટ ઉપર એનાલિસિસ કરી અને પછી જ ખરીદવો જોઈએ. આપણે એમાંથી કલાકની અંદર આવીએ ટાઈમમાં. હવે આ કલાકમાં આવ્યા એટલે આપણને ચોખ્ખું એકદમ દેખાય કે આપણે અહીંયા ટ્રેન્ડ લાઈન મારી દઈએ. બરાબર. અને અહીંયા કને મારી દઈએ. હવે શેર અહીંયાથી આર્યું એક સપોર્ટ છે. હંમેશા સપોર્ટ છે ને તોડે તો નીચું આવે અને રજિસ્ટરને બ્રેકઆઉટ આપે તો ઉપર જાય. એટલે આ જે સપોર્ટ ઉપર આવે ને અહીંથી ખરીદવાનું જોઈએ. આ જે સપોર્ટ છે આર્યું, આ જો આ સપોર્ટ છે અહીંયાથી આવે ને લાગ્યું એટલે તમે અહીંયા ઉપર રજિસ્ટર ઉપર તમે ખરીદો ને તો રજિસ્ટર બ્રેકઆઉટ કરે, માર્કેટ સારું હોય બ્રેકઆઉટ કરે તો ઉપર જઈ શકે. બરાબર. નહીંતર પાછું નીચો જ આવે. તમે અહીંયા ધારો કે ખરીદ્યો હોય બરાબર આ ઉપર 1337 તો અહીંયા કને રજિસ્ટર નહોતું, તો રજિસ્ટર નહોતું તો અહીંયા કને તમે નીચે આવે તો તમારે ખોટું 37 થી 33 પોઈન્ટનું તો આ લોસ જ જાય ને. તમે અહીંયા ખરીદો એટલા દિવસ તો તમારે પડ્યો રાખવો પડે ને છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ સપોર્ટ આ જે ચાર્ટ જોઈ લો ને, સપ કરો ને તો આમાં કામનું થાય. હવે આપણે ગમે ત્યાં જોઈએ. ચાલી જુઓ. હવે અહીંયા એક આપણે ટ્રેન્ડ લાઈન મૂકીએ. આ મોટામાં મોટો એક સપોર્ટ છે બરાબર ને 1258. એટલે 1258 શેર આવે છે અને અહીંયા કનથી રિટર્ન મારી જાય છે. બરાબર. અને આ ઉપરનું એક એ આરવી રજિસ્ટર છે, બીજું આરવી છે અને ત્રીજું રજિસ્ટર એક અહીંયા કને છે. બરાબર. એટલે આપણે આને શેરને તમે ઉપર ખરીદો ને અહીંયા ઉપર ટોચ ઉપર ખરીદ્યો હોય તો અહીંથી તો નીચો જ આવે, કેમ કે અહીંયા રજિસ્ટર હતું. બરાબર. આ જે સપોર્ટ છે ને સપોર્ટને નીચે હોય એટલે આને રજિસ્ટર બનાવી દે. એટલે આ જે રજિસ્ટર હતું ને એટલે અહીંયાથી નીચો આ જે સપોર્ટ ઉપર ખરીદ્યા ને તો શેર કામનો થાય, તો જ ઉપર જાય. નહીંતર તમે આટલામાં ને આટલામાં શેર રમ્યા કરે 2-3 મહિના તો પૈસા તો તમારા એમના હલવાઈને અંદર શેરની અંદર પડ્યા રહેવાના છે ને. બરાબર. તો તમે ચાર્ટને પહેલો જુઓ. ચાર્ટ જેમ તમે જોશો ને એમ તમને ખ્યાલ આવશે લાઈવ માર્કેટની અંદર, તો જ તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં પાસે ખરીદવો, ક્યાં પાસે. અને આ જે લેવલ તમે જે આપણે મૂકીએ ને એ લેવલ પરફેક્ટ જ ચાલતો હોય, એમાં કાંઈ ઓલું પાસે ફેરફાર હોય નહીં. આ જુઓ તમે અહીંયા એક ટ્રેન્ડ લાઈન બને છે, અહીંથી શેર ગમે ત્યારે નીચો આવેલ છે. એટલે કેમ કે અહીંયાથી નીચો આવવાનું કારણ એ જ છે કે અહીંયા કને મોટામાં મોટું એક રજિસ્ટર છે. ગમે ત્યારે જુઓ તમે આ નીચો આવ્યો. અને જે લોકો આ સપોર્ટ ઉપર ખરીદ્યો હશે એમને જુઓ ઉપર જ ગયો, ઉપર ગયો, ઉપર ગયો. એટલે મહત્વ એ છે કે તમે સપોર્ટ ઉપર ખરીદો ને તો તમારે શેર કામમાં થાય. એની વગર છે ને પૈસા તમારા એમને એમ હલવાઈને પડ્યા રહે એમ. આ જો આ એક મોટો આ સપોર્ટ છે. બરાબર. હવે સપોર્ટ ઉપર આવ્યું એટલે ગમે ત્યારે ઉપર જ ગયું હશે. બરાબર.